વડોદરા કે જ્યાં વધુ એક અરજદાર નકલી બર્થ સર્ટિફિકેટ સાથે ઝડપાયો। વોર્ડ નંબર 4ની કચેરીમાં મહિલા સંતાનના બર્થ સર્ટિફિકેટ લઈને આવી હતી। આધાર કાર્ડ બનાવવા બર્થ સર્ટિફિકેટ રજૂ કરાયું। કર્મીઓએ વેરિફિકેશન કરતા જન્મનો દાખલો બોગસ હોવાનું સામે આવ્યું। આસિસ્ટન્ટ મનપા કમિશનર શમિક જોશીએ પોલીસને જાણ કરી છે। મહિલાની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। પૂછપરછમાં મહિલાએ એજન્ટ પાસે દાખલો કઢાવ્યાની કબૂલાત કરી। 500 રૂપિયામાં એજન્ટ પાસે જન્મનો દાખલો કઢાવ્યો। વારસિયા પોલીસે એજન્ટની પણ શોધખોળ શરૂ કરી છે। બર્થ સર્ટિફિકેટમાં બાળકનું નામ પૂરેપૂરું હોય છે, નામ, બાળકનું નામ, એના પિતાનું નામ અને અટક, આ એક સિક્વન્સમાં હોવી જોઈએ, જે આવી જ ગયું છે। હવે જ્યારે એમને નવું કઢાવવાનું હોય કે સુધારા વધારા કરાવવાનું હોય તો એમને શું કરવું પડે છે? એમને જે જગ્યાએ જન્મ થયો, જ્યાંથી ઇસ્યુ થયો છે બર્થ સર્ટિફિકેટ, ત્યાં જવાનું હોય છે। પરંતુ ત્યાં જવાની જગ્યાએ એ લોકો શું કરે છે? કોણ ધક્કો ખાય, લાઈને બે પેલા કોઈ કે લાલચ આપી કે ભાઈ હું તને કાઢી આપું છું, એ લાલચમાં અત્યારે અરજદારે આરોપી તરીકે રજૂ થવાનો વારો આવે છે।